નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મારા શપથ પહેલા યહૂદી બંધકોને છોડી દો, ટ્રમ્પ. પાર્ટીમાં બળવાના ડરથી શિંદે ભાજપ સામે ઝૂક્યા. કેમજર અને ગૃહમંત્રી પદનો પણ મોહ છોડ્યો. મહિલાઓ નર્સિંગનો અભ્યાસ નહીં કરી શકે. અફઘાનમાં તાલિબાનીઓનું વધુ એક વિવાદિત ફરમાન. તંત્રી સ્થાનેથી કંપનીઓ દ્વારા કર ચૂકવણીમાં 7 ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત ઘટાડા. બેંક ખાતામાં હવે 4 નોમિની રાખી શકાશે. 5 બેન્કિંગ કાયદામાં કુલ 19 સુધારા. લોકસભામાં બિલ પાસ. ગુજરાતમાં 4 વર્ષમાં જીએસટી ચોરીના 12,803 કેસ નોંધાયા. 101ની ધરપકડ. સરકારનો સંસદમાં ખુલાસો. કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી. આખરે 10 દિવસે બાપુએ મૌન તોડી આપી ચેતવણી. તું ઘરે આવી ગઈ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. મૌની બાબાની જેમ મોં પર સેલોટેપ લગાવી બોલતા બાબાની જેમ ચાલતી પકડી. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. અમદાવાદના રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર. 1 જાન્યુઆરીથી મીટર ફરજિયાત, નહીં તો થશે કાર્યવાહી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માફી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ચંદા દો ધંધા લો સૂત્રને સાર્થક કરવા ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ. થરાદ એપીએમસીનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો. એબીવીપી થરાદ શાખા દ્વારા મિશન સાહસી અને મોટિવેશન સેમિનાર યોજાયો. ડાંગ જિલ્લાના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા અંગે આરોગ્ય કર્મીઓની તાલીમ યોજાઈ. બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચઆઈવી પ્રભાવી બહેનોના લાભાર્થે કાર્યક્રમ યોજાયો. 6,000 કરોડના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપાને આપ્યું ફંડ. ભાજપાની ચંદા દો ધંધા લોની નીતિ વધુ એકવાર ખુલ્લી પડી. દિલ્હીના પ્રદૂષણનો ઘડો લાડવો થઈ જશે. વાંચવા જેવો લેખ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.